મોટામાં મોટો નોકરિયાત વ્યક્તિઓનો પ્રશ્ન શું છે ખબર છે? ત્રીજો વ્યક્તિ શું કહેશે? આ ત્રીજા વ્યક્તિની ફિકરમાં જ આપણે ઘણી વખત આપણી પ્રવૃત્તિ ઓછી કરીએ છીએ કે બંધ કરીએ છીએ. મારા પાસે ઘણા કસ્ટમરો આવે, ઘણા કસ્ટમર મારા પાસે પ્રોપર્ટી ખરીદે છે, પરંતુ એ લોકોનો આગ્રહ શું છે? જીલભાઈ કોઈને ખબર નહીં પડવી જોઈએ. મારો કાકો શું કહેશે, મામો શું કહેશે, બેન શું કહેશે, ભાઈ શું કહેશે, કોઈને ખબર પડવી નહીં જોઈએ. મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ખબર પડવી નહીં જોઈએ. અરે ભાઈ અને બેન, જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદતા છો, એ તમે જો તમારા વર્ગને જણાવશો નહીં તો એ લોકોને કઈ રીતે ખબર પડશે કે તમે આજે 0 રૂપિયાના પ્રભાકુંજમાં 0 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર પ્રોપર્ટીના માલિક બનશો. તમારે તમારા મિત્રોને, તમારા ફેમિલી મેમ્બરને, તમારા સગાવાલાને, તમારા સમુદાયને, સમાજને જો સક્ષમને આગળ વધારવો હોય તો ત્રીજા વ્યક્તિ શું વિચારશે તે છોડી દો અને તમે જે પ્રવૃત્તિ કરતા છે તેનું પ્રમોશન કરો અને છાતી ઠોકીને કહો કે અમે પ્રોપર્ટી બાય કરી છે 0 ઇન્વેસ્ટમેન્ટથી પ્રભાકુંજમાં. તો તમારા સાથે તમારા મિત્ર વર્તુળક સમુદાયનો પણ વિકાસ થશે, તો જ એક સક્ષમ સમાજ બનશે. એટલા માટે જ કહીએ છીએ, છુપાવો નહીં, ઓપનલી બોલો. ખરીદવું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને પ્રભાકુંજ સાથે જોડાયેલા છે. અને તમે પણ અમારા સાથે જોડાઈને બોલો, ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ.